મિત્રો, જ્યારે કોઈ ઘરમાં મોભીનું મૃત્યુ થાય છે ત્યારે પરિવાર ઉપર જાણે આપ તૂટી પડી હોય એટલી બધી આપત્તિ આવી પડે છે. હાલમાં જ કમાન્ડો તરીકે નોકરી કરતા શ્રી કનુભાઈ પ્રજાપતિ, તેઓ બહુ નાની ઉંમરમાં એટેક આવવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમના ઘરની મુલાકાત લેતા લોકો ઘણા દુઃખમાં હતા. એટલા બધા દુઃખમાં કે વાત ન પૂછાય. એમના ધર્મપત્ની ચોધાર આંસુએ રડતા હતા. એમને એકને એક દીકરો, હજુ એને ગ્રેજ્યુએટ થવામાં 6 મહિના બાકી છે. ગામમાં રહેવાવાળા જૂના ઘર હતા, એને તોડીને તેઓએ પોતાની કમાણીમાંથી પોતાનું એક સારું નવું ઘર બને એવી અપેક્ષા સાથે તેઓએ ઘરનું કામકાજ ચાલુ કર્યું હતું. પરંતુ કોને ખબર છે કે કાલે શું થવાનું છે, અને અચાનક જ એમનું મૃત્યુ થઈ ગયું. આજે ઘરની મુલાકાત લેતા એટલું જરૂર કહેવાની ઈચ્છા થાય છે કે એમનું ઘર હજુ અધૂરું પડ્યું છે. હજુ ત્યાં બારણા નંખાયા નથી, હજુ દિવાલ ઉપર પ્લાસ્ટર થયું નથી, હજુ ભોંય તળિયે ટાઇલ્સો લાગ્યા નથી, અને એક માણસ અપેક્ષા સાથે જે કામ કર્યું હતું તે અધૂરું રહી ગયું છે. એવા સમયે એમના ધર્મપત્નીનું રડવું એ સ્વાભાવિક હતું. અને ધર્મપત્ની તો રડે તો સમજ્યા, પણ અમારી હાજરીમાં અમે જોયું કે ભેંસ પણ પોતે જાણી રડી ન રહી હોય આમ અવારનવાર પોતે બરાડા પાડતી હતી. અને જાણે કુદરત પણ આ ઘટનાથી દુઃખી થઈ હોય એવું વાતાવરણ બની ગયું હતું. એમને ધર્મપત્નીની એક જ ઈચ્છા હતી કે મારા પતિ અહીંયા કમાન્ડોમાં હતા અને ગાંધીનગરમાં અમે રહીએ છીએ, મારું ઘર તાત્કાલિક ખાલી ન કરાવે, જ્યાં સુધી મારું ઘર બને નહીં ત્યાં સુધી મને અહીંયા રહેવા દે, એવી દયામણી આંખોથી તેઓ વિનંતી કરતા હતા. એટલું જ નહીં, એમનો દીકરો પણ હજુ તો ગ્રેજ્યુએટ થવામાં 6 મહિના બાકી છે. એને પણ એક અપેક્ષા હોય કે મને યોગ્ય જગ્યાએ નોકરી મળે. આ બધું વાતાવરણ જોયા પછી એક સામાજિક આગેવાનો તરીકે એક એવો વિચાર આવે છે કે આવા વ્યક્તિ જેને અકાળે મૃત્યુ થાય, હજુ તો એમના 15 વર્ષની નોકરી લગભગ બાકી હતા, અને જે મહાનુભાવોની સાથે તેઓએ કમાન્ડો તરીકે એમની રક્ષા કરી, એમની સલામતી જાળવી, એમની સાથે ખડે પગે ઊભા રહ્યા અને એમની રક્ષા કરી. આજે રક્ષા કરનાર ભાઈ આજે નથી રહ્યા. આજે એના ઘરને રક્ષાની જરૂર પડી છે, એમના ઘરના કુટુંબીજનોને રક્ષણની જરૂર પડી છે, અને જે અધૂરું ઘર છે એ પૂરું કરવાની એમની ઈચ્છા છે. એક આગેવાન તરીકે હું એવી વિનંતી કરું છું કે જે મહાનુભાવોની સાથે એમને કમાન્ડો તરીકે નોકરી કરી હોય અને જેઓનો એમનો અનુભવ છે, આવા લોકોએ આગળ આવવું જોઈએ. સામાજિક રીતે, માનવતાની દ્રષ્ટિએ આર્થિક મદદ કરવા માટે આગેવાની લેવી જોઈએ એવું હું માનું છું. અને સરકારશ્રીએ પણ એનાથી જે બની શકે તે આવા અકાળે મૃત્યુ પામનાર સૈનિક હોય, જવાન હોય, પોલીસવાળા હોય, જે સમાજનું, દેશનું, રાજ્યનું રક્ષણ કરે છે, એમના આવા આપત્તિ સમયે સહૃદયતાથી સરકારે વર્તવું જોઈએ, સરકારે ધ્યાન રાખવું જોઈએ. અને હું પણ આપણું ગુજરાત ન્યૂઝ ચેનલ વતી સરકારશ્રીને હું પણ વિનંતી કરું છું કે જ્યાં સુધી એમનું ઘર નવું ન બની જાય, એમને આર્થિક સહયોગ પૂરો ન મળે, ત્યાં સુધી એમના ક્વાર્ટર્સમાં એમને રહેવાની છૂટ આપવામાં આવે, અને સવેયાએ એમના દીકરાને પણ એની લાયકાત મુજબ સરકારની નોકરીમાં ક્યાંય સ્થાન મળે તે ઘણું સારું રહેશે. ઘણું એક સુંદર ઉદાહરણ પૂરું પડશે. અંતમાં હું એટલું જ કહું છું, આપણા ઋષિમુનિઓ કહી ગયા છે, પાણી કેરા બુદબુદા આસમાન કી જાત, દેખતે હી છુપ જાત હૈ જૈસા તાર પ્રભાત. રાત્રે ચમકતા તારા સવાર થતા જ છુપાઈ જાય છે. અને મનુષ્યનું જીવન પણ પાણીના પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જાય, ક્યારે અંત આવે એની કોઈ નિશ્ચિતતા નથી. એનો સચોટ દાખલો કનુભાઈ પ્રજાપતિનો આપણી સામે જોવા મળે છે. હું પ્રજાપતિ રામાભાઈ કચરાભાઈ, ગામ જનાલી. મારો નાનો ભાઈ કે પ્રજાપતિ અને કનુભાઈ કચરાભાઈ પ્રજાપતિ જનાલી ગામના રહેવાસી છે. સન 1991માં
એ SRP ગ્રુપ નંબર 3માં એમને જોઈન્ટ કર્યું। ગાંડોલમાં એમને ટ્રેનિંગ કર્યા બાદ દિલ્હીમાં એમને કમાન્ડો કોર્સ કર્યો। કોર્સ કર્યા પછી ગાંધીનગર સેક્ટર 30ની અંદર રહેવા લાગ્યા। ત્યાં CM સિક્યુરિટીની અંદર સૌથી પહેલાં ગુજરાત પોલીસ ડાયરેક્ટર જનરલના ત્યાં એમના બોડીગાર્ડ રહ્યા। એમના પછી સારી રીતે એમને સેવા ભજવી। ત્યારબાદ એમને ગૃહમંત્રી ગુજરાત હરેન્દ્ર પંડ્યા સાહેબ સાથે એમને સેવા કરી, યાની કે બોડીગાર્ડ તરીકે એમને ડ્યુટી ભજવી। એ પણ ખૂબ ઈમાનદારીથી એમને સહદિલથી એમને સેવા ભજવી। એના પછી અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે અમને બોડીગાર્ડ તરીકે જો હે પાઠ ભજવ્યો અને ખૂબ ઈમાનદારીથી સારી રીતે અમને સેવા કરી। એના પછી નેક્સ્ટ આનંદીબેન શ્રીમતી આનંદીબેન સાથે અમને પણ ડ્યુટી કરી। और એના પછી સાથ મેં PSOની અંદર એમનું કન્વર્ટ થયું। PSO ડ્યુટીમાં એમને કેમેરાવાળી ગાડી મળી। જો પણ CM સિક્યુરિટી યા કોઈ પણ VIP જો ટૂર કરતા હતા એ જગ્યાએ રોડના ચારો તરફ એ કેમેરાથી કોઈ પણ જગ્યાએ ગડબડ થાય તો કેમેરાની અંદર કેદ કરતા હતા। એના પછી એને સોલ્યુશન કરતા કઈ જગ્યાએ ક્યાં થયેલું છે અને તેઓ ક્રાઇમ બ્રાન્ચની જાણ કરતા હતા। એવી અમારા કનુભાઈ પ્રજાપતિ જો ખૂબ ફિઝિકલ વર્ક્સ સાથે ડ્યુટી કરતા હતા, ખૂબ ઈમાનદારથી ડ્યુટી કરતા હતા। તો એમને અચાનક 25/12/18 દિવસના 11 વાગે ગ્રુપ નંબર ક્વાર્ટર યાની કે સેક્ટર નંબર 30માં નેચરના ક્વાર્ટરમાં રહેતા હતા। દિવસના 11 વાગે એકદમ એમને હાર્ટ એટેક આવ્યો અને એમનું અચાનક મૃત્યુ થયું। તે અમારા પરિવાર એમના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે। એમના પરિવારમાં એમને એક બાબો છે, સાથમાં એમના ધર્મપત્ની છે, એક બાબો છે એમના। અમે 5 ભાઈ છે। સૌથી મોટા એમના ભાઈ પ્રજાપતિ છે શામરભાઈ। મોટા ભાઈ શ્રી પ્રજાપતિ છે શામરભાઈ, જે અત્યારે બોમ્બે પ્રાઇવેટ સર્વિસમાં સર્વિસ કરે છે। એના પછી હું પ્રજાપતિ રામાભાઈ, જો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અમૃતસર પાકિસ્તાન બોર્ડર પર હું સર્વિસ કરી રહ્યો છું। જો અત્યારે એમના મૃત્યુ પ્રસંગે મને રજા મળી છે 1 મહિનાની। એમના પછી અમારા ભાઈ અમૃતભાઈ શ્રી પ્રજાપતિ, જે અમદાવાદની અંદર પ્રાઇવેટ પેઢીમાં સર્વિસ કરે છે। એના પછી વિનોદભાઈ પ્રજાપતિ, જે હીરાની અંદર એ કામ કરી રહ્યા છે। એમથી નાના કે પ્રજાપતિ યાની કનુભાઈ કે પ્રજાપતિ જો SRPમાં હતા, જે ફિલહાલ દેવડો પામ્યા છે। કનુભાઈ કે પ્રજાપતિના બાબો પિન્ટુ કુમાર, જે ઇલેક્ટ્રિક એન્જિનિયરની અંદર જો કોર્સ કરી રહ્યા છે। લાસ્ટ 6 મહિના બાકી છે। એમના પત્ની નૈનાબેન, जो અત્યારે फिलहाल आपके सामने है, અને અમે 6 મહિના બાકી છે, જે અત્યારે અભ્યાસ સારું છે ગાંધીનગરની અંદર। हाँ 12 વર્ષ કનુભાઈની સર્વિસ 12 વર્ષની સુપરનેશન પેન્શનની અંદર 12 વર્ષ બાકી છે। 46 વર્ષની ઉંમરે અમને આ ઘટના ઘટી છે। અમારા ભાઈ કનુભાઈ ઓછી ઉંમરમાં એક્સપાયર થઈ ગયા છે। તો અમારી અપેક્ષા એ છે કે બાબાને સારી રીતે નોકરી મળે એવી આશા રાખીએ છીએ। ભાભીને સરકારશ્રી તરફથી મદદ કરે અને એમનું ઘર અધૂરું છે તે પણ સરકાર મદદ કરે તો એવી રીતે સારી રીતે પૂર્ણ થાય એવી આશા રાખું છું। फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें। सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे। वहीं पर शेयर का बटन है, अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें। अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें।